અને વરોની શરૂઆત કરીએ વાવના જંગથી। અહીંયા રાજનીતિ ચરમ પર છે, કારણ કે ગણતરીના જ દિવસો હવે બાકી રહ્યા છે વાવની પેટા ચૂંટણીને। પરંતુ વાવ એક એવી બેઠક છે કે જ્યાં સોશિયલ એન્જિનિયરિંગ સાધવા માટે પણ તમામ પક્ષો પ્રયાસ કરી રહ્યા છે, એકબીજા પર વાર પલટવાર કરી રહ્યા છે, શાબ્દિક પ્રહારો થઈ રહ્યા છે। અંકિત, અને એમાં અપક્ષ ઉમેદવાર પણ કેન્દ્ર સ્થાને આવી ગયો છે। બિલકુલ, કારણ કે અપક્ષ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવાર છે તેઓ હવે એવું માનીને બેઠા છે, કારણ કે તેમને એવી વાતો સાંભળવા મળી છે કે અપક્ષ ઉમેદવાર જીતી જશે। તેવામાં તેમણે એવી સ્પષ્ટતા કે અપક્ષ ઉમેદવાર કદી નથી જીતતો। આ પ્રકારની સ્પષ્ટતા તેમને કરી છે। આ ઉપરાંત વાવમાં પરિસ્થિતિ અત્યારે ઘણી વિપરીત એટલા માટે જોવા મળી રહી છે, કારણ કે એક તરફ માવજી પટેલને ભારતીય જનતા પાર્ટીએ સસ્પેન્ડ કરી નાખ્યા પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ। બીજી તરફ બીજેપી જે છે તે અલગ અલગ જગ્યાએ તેમના નેતાઓ પહોંચી રહ્યા છે, કાર્યકર્તાઓ પહોંચી રહ્યા છે, સભા કરી રહ્યા છે। બીજી તરફ રબારી સમાજ જે છે, ખાસ કૃષ્ણા, તેમણે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો। આજે એક મોટું સંમેલન રબારી સમાજનું મળ્યું હતું, તેમણે કોંગ્રેસને ટેકો જાહેર કર્યો। આ ઉપરાંત ગાયોની હત્યા કરાવી ભારતીય જનતા પાર્ટીએ તેવું પણ નિવેદન આપતા કેટલાક નેતાઓ જોવા મળ્યા। અફવાની રાજનીતિ જે છે તે પણ અહીંયા અત્યારે વાવમાં ગરમ જોવા મળી રહી છે, વાવમાં મહેનત કરવી છે તેવું પણ કેટલાક નેતાઓ કહેતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ જ્ઞાનીબેન ઠાકોર તે પણ પૂરજોશમાં અત્યારે પ્રચાર પ્રસાર કરતા જોવા મળી રહ્યા છે, અને તેઓ પણ કહી રહ્યા છે, તેમણે અધિકારીઓ પર ખાસ આ વખતે આજે નિશાન સાધ્યું હતું કે તેમના આંકડાઓ કાયમ માટે નથી રહેવાના તેવું નિવેદન આપતા પણ તેઓ જોવા મળ્યા હતા। તો વાવ બેઠક અંકે કરવા માટે અત્યારે એડી ચોટીનું જોર જે છે તે તમામ પક્ષો લગાવી રહેલા જોવા મળી રહ્યા છે। ન માત્ર તમામ પક્ષો, પરંતુ અપક્ષ ઉમેદવાર જે છે તે પણ એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, રેલીઓ કરી રહ્યા છે, જનસંપર્ક કરી રહ્યા છે। પરંતુ આ તમામની વચ્ચે આ બેઠક અંકે કરવા માટે કોંગ્રેસ અત્યારે તલપાપડ થયેલું જોવા મળી રહ્યું છે। કૃષ્ણા, બિલકુલ, અને માવજીભાઈ અપક્ષ ઉમેદવાર છે, ભારતીય જનતા પાર્ટીના નેતા હતા, પરંતુ આ વખતે ટિકિટ ન મળી એટલે અપક્ષ લડી રહ્યા છે। પણ 2007માં જ્યારે માવજીભાઈ અપક્ષ લડ્યા હતા ત્યારે ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવ્યો હતો, પરંતુ આ વખતે બંને પક્ષેથી માવજીભાઈને એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીંયા અપક્ષ ઉમેદવાર જીતે નહીં। જો કે અહીંયા પણ વિરોધાભાસ પક્ષની અંદર પણ જોવા મળી રહ્યો છે। આપણે મનીષ પુરોહિત પાસેથી જાણીશું। મનીષ, એક તરફ જ્ઞાનીબેન ઠાકોર એવું કહી રહ્યા છે કે આ માવજીભાઈ એ ભાજપનું જ પ્યાદું છે, બીજી બાજુ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ એવું કહી રહ્યા છે કે માવજીભાઈને ભાજપે અન્યાય કર્યો છે, એટલે અહીંયા વિરોધાભાસ પણ છે। પણ માવજીભાઈ અત્યારે કેન્દ્ર સ્થાને આવતા નજરે પડી રહ્યા છે। કૃષ્ણા, એની પાછળની કોંગ્રેસની એક જબરદસ્ત સ્ટ્રેટેજી છે, જે 7 કોઠા અમે બાજુમાં ચલાવી રહ્યા છે। ગ્રાફિક્સમાં બિલકુલ ક્લિયર છે કે કોંગ્રેસ એક પ્રકારે એક રણનીતિના ભાગરૂપે ભારતીય જનતા પાર્ટીને ચિત્રમાંથી ખસેડવાની કોશિશમાં છે, અને એની પાછળનું સૌથી મોટું કારણ છે કે માવજીભાઈને જે રીતે મોટા કરી શકાય એટલા કરો। વિરોધ કરવો છે તો પણ માવજીભાઈનો કરવાનો છે કે ભારતીય જનતા પાર્ટીનું નામ નથી। આ વખતની ચૂંટણીમાં ન ડેરી છે, ન બેંક છે, ન શંકર ચૌધરી છે। કોંગ્રેસ પાસે માત્ર એક જ મુદ્દો છે, માવજીભાઈ સાથે થયેલો અન્યાય અને માવજીભાઈ ભાજપનું પ્યાદું। આ પ્રકારની રણનીતિ સાથે એમને ખબર છે કે કેવી રીતે કામમાં આવી શકે। સૌથી મોટી વાત એ છે કે અહીંયા નિર્ણાયક મતદારો જે છે એ ઠાકોર જ્ઞાતિના છે કૃષ્ણા, અને ઠાકોર જ્ઞાતિ સૌથી વધારે નિર્ણાયક છે, એની પાસે જીતની ચાવી છે। ભારતીય જનતા પાર્ટી આ વખતે જે ઉમેદવાર સ્વરૂપજીને રાખ્યા છે મેદાનમાં, એ ભારતીય જનતા પાર્ટીએ ઠાકોર જ્ઞાતિમાંથી રાખ્યા છે। કોંગ્રેસ આ વખતે રાજપૂત કોમ્યુનિટીમાંથી ગુલાબસિંહને ટિકિટ આપી છે। કોંગ્રેસને જરૂર છે આ વખતે એક મજબૂત વોટ બેંકની કે જેની નિર્ણાયક ભૂમિકા હોય જે આખા વિધાનસભા વિસ્તારમાં। એટલા માટે કોંગ્રેસ એક રણનીતિના ભાગરૂપે અહીંયા ઇતર જ્ઞાતિઓને પોતાની સાથે લઈને ચાલવું પડે। અત્યાર સુધીમાં માનવામાં આવતું હતું કે ચૌધરી વોટર જે છે એ ભાજપના કમિટેડ વોટર છે, અને ઠાકોરો કોંગ્રેસની સાથે હંમેશાથી હોય છે કૃષ્ણા। પરંતુ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ઠાકોર જ્ઞાતિમાં હોવાના કારણે કોંગ્રેસે આખી રણનીતિ બદલી નાખી। ઇતર કોમ્યુનિટીની સાથે ઠાકોરો જે જ્ઞાનીબેનના ચહેરા સાથે અત્યાર સુધીમાં કોંગ્રેસે આપ્યું એ બધી વાતો ગણાવીને, એ જ વાત કે જ્યારે કોંગ્રેસમાંથી જ્ઞાનીબેન લડતા હતા, કેટલાક ઠાકોર જ્ઞાતિના ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા લોકો શીરો બનાવતા હતા। આ તમામ વાતો, તમામ સ્નેહ મિલનો, તમામ કાર્યક્રમો અને આ બધાની વચ્ચે રોજે રોજ ઉપડતા નેતાઓના ધાડા, એ બધું જ વાવની જનતા જોઈ રહી છે। જોવાય એ પણ રહ્યું છે કે ઇતર કોમ્યુનિટી જે નાની નાની જ્ઞાતિઓ છે એ આ વખતે કોનો સાથ આપે છે, અને કોંગ્રેસ જે 7 કોઠાની રણનીતિ સાથે આગળ વધે છે। ક્યારેક વખાણ કરવાના, ક્યારેક શંકરભાઈના ઉમેદવાર કહેવાના, ક્યારેક એવું પણ કહેવાનું, રઘુભાઈ દેસાઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે, એમણે કહ્યું કે રબારી સમાજના વોટ વેચાઈ જશે અને થોડા વોટ માવજીભાઈને પણ જઈ શકે છે। એટલે ક્યાંક ચોંકાવે છે, ક્યારેક સાથે લઈને ચાલે છે, ક્યારેક વિરોધી બનાવે દે છે, અને આ આખી વાતમાં હવે જોવાનું રહેશે કે માવજીભાઈ ખરેખર કોના હતા।
ચૂંટણી પછી કહું. બિલકુલ, એટલે જોવાનું એ રહેશે કે આ વખતે ત્રિપાંખીયો જંગની જે વાત કરવામાં આવતી હતી કે જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અલગ અલગ ઉમેદવાર ઉભા રાખશે તે પ્રકારની વાતો સામે આવી હતી, એ ત્રિપાંખીયો જંગ જોવા મળવાનો છે તેવી શક્યતાઓ હતી, પરંતુ આ તો એક આખી અલગ જ ચિત્ર અહીંયા કૃષ્ણ ઊભું થયું છે કે જ્યાં માવજી પટેલ અપક્ષ ઉમેદવાર તરીકે સામે આવી ગયા અને હવે ત્રિપાંખીયો જંગ તે ત્રણેયમાં જોવા મળી રહ્યો છે. આ તમામની વચ્ચે એક મહત્વપૂર્ણ જાણકારી એ પણ મળી કે ભારતીય જનતા પાર્ટીએ માવજી પટેલને સસ્પેન્ડ કરી દીધા, પરંતુ માવજી પટેલે એવું કહીને હાથ ખંખેરી નાખ્યા કે જ્યારથી મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી ત્યારથી જ મેં ભારતીય જનતા પાર્ટી સાથેથી છેડો ફાડી નાખ્યો. એ હુંકાર તેમણે બતાવ્યો ને એ જીતનો હુંકાર પણ તેમણે બતાવ્યો છે કે આ વખતે અપક્ષ તરીકે તેઓ વાવ બેઠક જીતી જશે. બિલકુલ, આ એવી બેઠક છે વાવ કે જ્યાં પ્રજાના મુદ્દાની જગ્યાએ અત્યારે સમાજના નામે રાજનીતિ થઈ રહી છે. કોઈક મામેરાની વાત કરે છે, કોઈક પાઘડીની વાત કરે છે, અને આવી બધી વાતો વચ્ચે માવજીભાઈ પટેલ પણ કહી રહ્યા છે કે મારી પાઘડીની લાજ તો ઈશ્વર રાખવાનો છે. પણ બીજી બાજુ ગેનીબેન ઠાકોરે એવો પણ જવાબ આપ્યો છે કે આ તો ભારતીય જનતા પાર્ટીનો જ ખેલ છે. જ્યારે માવજી પટેલને હવે સસ્પેન્ડ કરવામાં આવ્યા ત્યારે માવજી પટેલે પણ એક સૂચક નિવેદન આપ્યું છે. બનાસકાંઠા વાવ વિધાનસભાના ત્રિપાંખીયા જંગમાં અપક્ષ ઉમેદવાર માવજીભાઈ પટેલ કે જેઓ અત્યારે રોડ શો થકી લોકો વચ્ચે જઈ રહ્યા છે, દ્રશ્યોમાં જોઈ રહ્યા છો. ગઈકાલે ધીમાથી શરૂ કરેલો રોડ શો વાવના ગ્રામ્ય વિસ્તારમાં ફર્યો, તો આજે જે ભાટવર ગામ છે, ભાટવર ગામથી માવજીભાઈનો રોડ શો છે તે શરૂ થઈ રહ્યો છે અને આજે પણ તેઓ લોકોનું જન સમર્થન મેળવવા માટે સુઈગામ વિસ્તારના ગ્રામ્ય વિસ્તારમાં જઈ રહ્યા છે. આપણી સાથે માવજીભાઈ છે. શું કહો છો સાહેબ, રોડ શો થકી આપ લોકો વચ્ચે જઈ રહ્યા છો? મારા મતદારોના દર્શન કરવા માટે, મારા વડીલોને ચરણોમાં નમવા માટે, મારા વડીલો પાસે આશીર્વાદ લેવા માટે, મારા યુવાનોનો સાથ અને સહકાર માંગવા માટે રોડે રોડ અત્યારે નીકળ્યો છું અને જનપ્રતિનિધિથી અમને સાથ મળી રહ્યો છે અને પ્રજાના આશીર્વાદ ફૂલ મળી રહ્યા છે. ગામે ગામ લોકો આપના સામૈયા પણ કરી રહ્યા છે, લોકોને શું કહેવા માંગો છો? નાના આદર ભાવથી કરી રહ્યા છે. જે મારા ઉપર આજે સ્વાગડી બંધાઈ છે એની જવાબદારી હું સમજુ છું. એ જેની માગણીની લાજ ભગવાન રાખશે અને ઈશ્વર રાખશે. ભાજપે આજે 5 લોકોને જે સસ્પેન્ડ કર્યા છે આપની સાથે જે જોડાયા હતા, ભાજપનું કામ છે, અમારું કામ નથી. અમે ભાજપની હાથે હતા એ નહીં, ભાજપમાં કોઈ હોદ્દો અમારી પાસે નથી, અમે ભાજપના પદનો હોદ્દો છે નહીં અને ફોર્મ ભર્યો એ દિવસથી અમે એનાથી ફરી થઈ ગયા છે. માવજીભાઈ, ભાજપે પ્રદેશના નેતાઓને ઉતારી દીધા છે, કોંગ્રેસ બી પ્રદેશના નેતા, માવજીભાઈ એકલા હાથે પ્રજા વચ્ચે જઈ રહ્યા છે. મને અમારી જનતા ક્ષત્રિય કોમ ઉપર વિશ્વાસ છે. મારા માલધારીઓ, મારા દલિતો, મારા શોષિતો, અમારા જાગીરદારો, અમારી ઇતર કોમ, અમારા સર્વ સમાજના લોકો પર ભરોસો છે કે આ પોતે સસ્પેન્ડ કરવા માટેની એ જ આખો સમાજ હતો કે એમના એક જ વ્યક્તિના ઇશારે 2022માં 90% વોટ ભારતીય જનતા પાર્ટીને આપ્યા હતા. આ જ ઉમેદવાર હતા અને આ જ પક્ષ હતો. એટલે હું માનું ત્યાં સુધી ચાવવાના અને બતાવવાના બીજા છે. એટલે સસ્પેન્ડ કરે ના કરે એ ભારતીય જનતા પાર્ટીનો એમનો મામલો છે. પણ એ હું સમજુ છું ત્યાં સુધી એ એમની એક રાજનીતિનો ભાગ છે ને એમાં હું કાંઈ કહેવા માગતી નથી. તો આખા ગુજરાતની નજર અત્યારે વાવ પર છે. વાવની વિધાનસભાની પેટા ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર કોના સત્તાના સમીકરણો બગાડશે કે પછી પોતે બાજી મારી જશે એવી અનેક આશંકાઓ અને સંભાવનાઓ છે. પરંતુ આ બધા વચ્ચે એક તરફ જ્યારે કોંગ્રેસે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે અહીંયા તો લડાઈ એ ભાજપની છે જ નહીં, ભાજપ તો ક્યાંય ચિત્રમાં છે જ નહીં, લડાઈ અપક્ષ અને કોંગ્રેસની છે અંકિત, અને ભાજપ કંઈક બીજું કહી રહ્યો છે. બિલકુલ, અને આ અફવાઓ જ્યારે સામે આવી ત્યારે સ્વરૂપજી ઠાકોરે પોતે પણ નિવેદન આપ્યું કે ભાઈ આ માત્ર અફવાઓ છે, અપક્ષ ક્યારેય જીતતા નથી. પરંતુ વાત એ છે કે આત્મવિશ્વાસ એ વાત સારી વાત છે, પરંતુ વધુ પડતો આત્મવિશ્વાસ આપની હાર પણ નોતરી શકે છે. બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં આપે જોયું પણ ખરું કે ગેનીબેન ઠાકોર કઈ રીતે ત્યાં જીતી ગયા. એ આત્મવિશ્વાસ પણ ભારતીય જનતા પાર્ટીને હતો કે તમામ બેઠકો તે જીતશે. તેમ છતાં પણ ગેનીબેને ત્યાં બાજી મારી. તેવામાં વધુ પડતો આત્મવિશ્વાસ તમામ પક્ષોએ ન રાખવો જોઈએ તે વાત પણ અત્યારે સાચી સાબિત થઈ રહી છે. અપક્ષ ઉમેદવાર કોનું ગણિત બગાડે છે અથવા તો તે જીતે છે કે નહીં તે જોવાનું રહ્યું. કોઈ દી અપક્ષ જીતે ભાઈ, ક્યારે અપક્ષ ના જીતે. એ સમયે આપણો 3જો નંબર આપ્યો અને બીજા નંબરને ટેકો કર્યો અને બીજા નંબરનો જીતી ગયો. આ વખતે આપણે બીજા નંબરનું બટન છે પણ આપણે જીતાડવાનું છે. આ વખતે પણ અફવા ચાલે, આપણને 3જા નંબરે મૂક્યા. આપણે 3જા નંબરે છો, આપણે કયા નંબરે છો? આપણું ભારતીય જનતા પાર્ટીનો કમળ પહેલા નંબરે જીતવાનો છે. નંબર વોટિંગ કરવાનો નંબર બીજો છે, હો ભૂલતા નહીં. કે પહેલા નંબરમાં વળે કોંગ્રેસને વોટ જાય છે, હવે કે પહેલો કહેતા જ પહેલા નંબરને. પણ એવું ના કરતા, કમળનું નિશાન યાદ રાખજો.
આ તમામની વચ્ચે વાવ બેઠક પર અત્યારે તમામ પક્ષો જે છે તે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. અલગ અલગ સમાજોનું સંમેલન પણ મળી રહ્યું છે. ત્યારે રબારી સમાજનું આજે સંમેલન કૃષ્ણા મળ્યું હતું, જેમાં ઠાકરસિંહ રબારીએ કંઈક નિવેદન આપી દીધું. બિલકુલ, ઠાકોરસિંહ રબારી જ્યારે ટિકિટ ન મળી ત્યારે દબાતા સુરે તેમણે પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી, પરંતુ હવે તેઓ કહી રહ્યા છે કે ભાજપ અફવા ફેલાવે છે, અફવામાં ન આવતા ગુલાબસિંહ મારા નાના ભાઈ જેવો છે. ત્યારે આપ સૌને તમારા દીકરા તરીકે ભાઈ તરીકે વિનંતી કરું છું કે ક્યાંય ખોટી હવે થોડો ટાઈમ છે એટલે કોઈ ખોટી ફેક આઈડીઓ બનાવશે, સમાજ વચ્ચે વેર ઝેર ઊભું કરવાનું કામ એટલે ભાજપ છે. ને જો કોઈ કહેતા હોય તો કોઈ રાજપૂતોના દીકરા હોય કે બીજા હોય, ક્યારેક કોઈ સમાજ વિશે કોમેન્ટ કરતા નથી. આ માત્ર ફેક આઈડીઓ લોકસભા વખતે પણ બનાવી હતી અને હવે પણ એ જ કાર્ય શરૂ કર્યું છે. એટલે એવી ફેક આઈડીઓના ગુમરાહમાં ક્યાંય ના આવી. આપણું લક્ષ્ય માત્ર ને માત્ર પંજો ને પંજો. અને પહેલી વખત નથી કે ગેનીબેન ઠાકોરે પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા હોય. લોકસભાની ચૂંટણી વખતે પણ તેમણે કહ્યું હતું કે પોલીસે ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરે છે, અને વાવની વિધાનસભાની આ પેટા ચૂંટણી વખતે પણ ગેનીબેન કંઈક એવું જ કહી રહ્યા છે. અંકિત, બિલકુલ, આ વખતે ફરી એકવાર તેમણે પોલીસ અધિકારીઓ પર નિશાન સાધ્યું છે અને તેમને એ આડકતરી રીતે ઇશારો કરી દીધો છે કે તમારા આકાઓ તમારા પર કાયમ નથી રહેવાના. એટલે કે તમે જે આકાઓની વાત માનો છો તે આકાઓ તમારા નથી રહેવાના હંમેશ માટે. તે પ્રકારનું નિવેદન ગેનીબેન ઠાકોરે આપ્યું છે. રબારી સમાજને, રબારી સમાજના ભાજપના આગેવાનોને એટલું જ કહું છું કે જેટાણે ઠાકરસિંહ માથે દુઃખના દાડા તૂટી પડ્યા હતા, અને આ તમારી ગુજરાતની સરકાર, આ અત્યારે બનાસકાંઠાનો એસપી જે ભાજપનો એજન્ટ થઈને ફરે છે ને, એ પાછાના કાગળો કરીને ઠાકરસિંહને જેલને હવાલે કરતા હતા ને, એટાણે રબારી સમાજના ભાજપના આગેવાનોએ સરકારને કે એસપીને, ગૃહમંત્રીને કીધું હોત કે તમે આટલી હદનું ખોટું ના કરો, તો એટાણે પણ અમને લાગણી થોત કે ના આ ભાજપના આગેવાનોએ, રબારી સમાજના આગેવાનોએ અમને મદદ કરી. જામીન મળ્યા પછી પણ પાછળ પડ્યા હતા અને એમ કહેતા હતા કે હજુ તો એના ઉપર બીજા કેસો બાકી છે. આ જુલ્મો કરવાવાળાને એટલું કહીશ કે ઠાકરસિંહભાઈ રબારી તો ખરા જ, પણ ઠાકરસિંહ એ ગેનીબેનનો ભાઈ હોય કે કોંગ્રેસનો આગેવાન હોય, અને એના માટે કોંગ્રેસ પાર્ટી દિવાલ બનીને કોઈ કાર્યકર માટે લડે એના કરતાં વધારે ઠાકરસિંહ માટે લડ્યા છે. આ તરફ ગીર સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમાનો મેળો યોજાઈ રહ્યો છે, પરંતુ આ મેળામાં જે અલગ અલગ રાઇડ્સ હોય છે, એ રાઇડ્સને હવે બંધ રાખવાનો નિર્ણય હાલના સમયે સંચાલકોએ લીધો. 200 જેટલી મોટી રાઇડ્સ કે જેને બંધ રાખવાનો નિર્ણય લીધો, જેને લઈને જે નિર્ણય જે સ્ટોલ ધારકો છે અથવા તો જે રાઇડ્સ ચલાવનાર વ્યક્તિઓ છે, તે સંચાલકો છે, તેમનામાં ખાસ રોષ જોવા મળી રહ્યો છે. બિલકુલ, 1955થી આ મેળો ચાલતો આવ્યો છે. એની પાછળ અનેક આસ્થા પણ છે, માન્યતાઓ પણ છે, વાયકાઓ પણ છે, પરંતુ આ મેળો અત્યારે વિવાદમાં સપડાયો છે. જોકે સામે પક્ષે ટ્રસ્ટ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કેટલાક સ્ટોલ ધારકો લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મહત્તમ ભાવવાળી એજન્સીના ટેન્ડર આપવામાં આવ્યું હતું, પરંતુ એજન્સી દ્વારા પૂરતા સમયમાં કોઈ એની આગળની કાર્યવાહી ન કરવાના કારણે એનું ટેન્ડર રદ કરવામાં આવ્યું. આવા 2 કે 5 જે સ્ટોલ ધારકો છે એ લોકોને ગેરમાર્ગે દોરે છે. યાત્રાધામ સોમનાથ ખાતે યોજાતો પરંપરાગત કાર્તિકી પૂર્ણિમાનો મેળો આ વર્ષે વિવાદોના વમળમાં ફસાયો છે. ખાસ કરીને આપ જે જોઈ રહ્યા છો તે આ મેળાનું પ્રાંગણ છે. આવતીકાલથી આ મેળાનો શુભારંભ થવાનો છે, પરંતુ આ વખતે પ્રથમવાર એવું બનશે કે આ જે મોટા હાઈરાઇઝ જે ફજેત ફાળકાઓ છે તે બંધ રહેશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ જે આખો પોર્શન છે તેને કોર્ડન કરી દેવામાં આવ્યું છે. જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા હજુ અધિકારિકતા રીતે કંઈ જણાવવામાં નથી આવ્યું, પણ એવું જાણવા મળ્યું છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આ જે મોટા હાઈરાઇઝ જે ફજેત ફાળકાઓ છે તેનું ટેન્ડર રદ કરી દેવામાં આવ્યું છે ને તેની 10 લાખની ડિપોઝિટ જપ્ત કરી દેવામાં આવી છે. તે આ જે મોટી ચકડોળ છે એ બધી સદંતર બંધ રહેવાની છે એવું સોમનાથ ટ્રસ્ટનું કહેવાનું છે. કાલે અમે રૂબરૂ મળ્યા, રજૂઆત કરી, લેખિતમાં રજૂઆત કરી, પણ સાહેબનું એવું કહેવાનું છે કે આ બધી ચકડોળ મોટી બંધ રહેવાની છે સદંતર, અને જે નાની ચકડોળ છે, જે નાના બચ્ચા પાર્ટીની બાળકોની છે, એ ચાલુ રહેશે અને કાર્યક્રમ પ્રોગ્રામ ચાલુ રહેશે. તો અમે જે એટલા ઉત્સાહ ભાડા ભર્યા, પણ 18% તો અમે જીએસટી સ્ટોલ ઉપર ભરી છે. બરાબર, તમે કેટલું ભાડું ભર્યું છે તમારી જે એકની અમે સાહેબ મેં અત્યારે મારા 4-5 સ્ટોલ છે, 3,60,000 રૂપિયા મેં ભર્યા છે સાહેબ. ટોટલ કેટલા સ્ટોલ છે? મારા 5 સ્ટોલ છે સાહેબ. ને આખા મેળાની વાત, આખા મેળાની અંદર 200 સ્ટોલ છે, એનું બધાનું 20,000 થી અપ બધાના ભાડા છે, પ્લસ જીએસટી 18%. બરાબર, હવે જો આ મોટી ચકડોળ ચાલુ ન થાય તો અમને નાના ધંધાર્થીઓને મોટી નુકસાની ભોગવી પડે એમ છે, કારણ કે અમે વ્યાજે લઈ પૈસા માંગી અને આ ધંધો કરતા હોય છે. બરાબર, પણ
અને જ્યારે રસ્તા હાઈવે આવા લોકોના જાહેર પરિવહનના વિકાસ કાર્યોનું નિર્માણ થાય ત્યારે ટોલ વસૂલવામાં આવે અને એની પાછળનો ઉદ્દેશ હોય કે વિકાસ કાર્યના નિર્માણમાં જે પણ ખર્ચ થયો છે એ ધીમે ધીમે જનતા પાસેથી વસૂલી લેવાય, પરંતુ ઘણી બધી વખત આ ટોલ વિવાદમાં પણ સપડાયો છે, ઘણી બધી વખત ખર્ચ કરતાં વધારે ટોલ પણ વસૂલી લેવાયો છે અને વેરાવળમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે। થોડા અંતરે જ વધારે ટોલ વસૂલાયો છે અને જેના કારણે લોકો અત્યારે રોષે ભરાયેલા છે। 60 કિલોમીટરની અંદર 3 ટોલ આવી ગયા। અહીંયા તો આમ તો સામાન્ય જનતા એવું કહે છે કે જ્યારે અમે ટેક્સ ભરીએ છીએ તો અને રોડ જે છે તે બેઝિક સુવિધાઓમાં જ આવે છે તો પછી અમારે ટોલ શેના માટે ભરવાના? તેમ છતાં પણ જ્યારે ટોલ ભરવામાં આવે છે ત્યારે 60 કિલોમીટરની અંદર જ 3 ટોલ આવી જાય છે, જેને પગલે અત્યારે જે સ્થાનિકો છે તેમનામાં પણ ભારે રોષ છે। જે અલગ અલગ જે લોકો છે તે અત્યારે વિરોધ કરવા પર ત્યાં પહોંચ્યા હતા અને તેને જ પગલે પોલીસ બંદોબસ્ત પણ આ ટોલ બૂથ પર ગોઠવવામાં આવ્યો છે। રાકેશ પરળવા વધુ માહિતી આપી રહ્યા છે। રાકેશ, અંકિત, ચોક્કસથી ગીર સોમનાથ જિલ્લામાંથી જે નેશનલ હાઈવે 51 પસાર થાય છે તેમાં 65 કિલોમીટરના અંતરે 3 ટોલ બૂથ કાર્યરત કરી દેવામાં આવ્યા છે અને જેને લઈને સ્થાનિકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે। આજે સામાજિક એકતા જાગૃતિ મિશનના નેતૃત્વ હેઠળ કોડીનાર અને વેરાવળના લોકો વિરોધ પ્રદર્શન માટે જે સુંદરપરા ખાતેનું ટોલ બૂથ છે ત્યાં એકઠા થયા હતા અને વિરોધ કરવામાં આવ્યો છે। તમામ લોકોની માંગ એ છે કે 65 કિલોમીટરમાં 3 ટોલ નાકા ન હોવા જોઈએ, જે નિયમ વિરુદ્ધ છે અને આ સુંદરપરાનું ટોલ નાકું છે કંત રદ કરવું જોઈએ, આવી માંગ કરવામાં આવી છે। હાલ તો જે ટોલ નાકું છે તેને લઈને સ્થાનિક રાહદારીઓ અને સ્થાનિક લોકોમાં પણ ઉગ્ર વિરોધ જોવા મળી રહ્યો છે। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે। સમાચારો તરફ આગળ વાત કરીએ તો દક્ષિણ ગુજરાતના બે આદિવાસી નેતાઓ વચ્ચે અત્યારે જંગ જોવા મળી રહ્યો છે અને શાબ્દિક પ્રહારો આ બંને નેતાઓ વચ્ચે જોવા મળી રહ્યા છે। પોતપોતાના જે કોન્સ્ટિટ્યુન્સી એટલે કે વિધાનસભાની જે ક્ષેત્ર હોય કે પછી સાંસદનું જે ક્ષેત્ર હોય ત્યાં તમામ જે નેતાઓ છે તે એકબીજા પર પ્રહાર કરતા જોવા મળી રહ્યા છે અને પોતે આદિવાસીઓના નેતા છે અને આદિવાસીઓ માટે વિચારે છે તે પ્રકારના નેતા છે તેવા નિવેદન આપતા અને આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરતા જોવા મળી રહ્યા છે। બે નહીં પણ 3 નેતાઓ વચ્ચે આ જંગ છેડાયો છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીના સાંસદ છે અને બીજી બાજુ 2 ધારાસભ્યો છે। એક તરફ ભારતીય જનતા પાર્ટીના સાંસદ ધવલ પટેલ વલસાડથી સાંસદ છે, તેઓ અનંત પટેલ અને ચૈતર વસાવા પર પ્રહાર કરી રહ્યા છે, કહી રહ્યા છે કે આવા તત્વો લોકસભામાં હારી ગયા હતા। બીજી બાજુ સામે પક્ષેથી જવાબ આવ્યો છે કે અમે તત્વ નથી, અમે તો પહાડ છીએ। અમુક તત્વો આપણા ગુજરાતમાં છે જે આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કરે છે। એમની રાજનીતિ ખાલી વિરોધ અને વિરોધથી જ ચાલે છે, પણ એમને જે વિરોધની રાજનીતિ કરે છે એ બંને લોકો લોકસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા હતા। એક તત્વ મારી સામે વલસાડ ડાંગ લોકસભામાં ઊભા હતા અને બીજો તત્વ ભરૂચમાં ઊભા હતા। બંનેને લોકોએ જાકારો આપ્યો છે। કોઈ તત્વોની વાત અહીં કરવામાં આવી, પરંતુ અમે તત્વો નથી, અમે આદિવાસી સમાજના પહાડ છીએ અને સમાજમાં અમે કદી રાજકારણ કરતા નથી અને રાજકારણમાં અમે સમાજકારણ કરીએ છીએ। અમારો સમાજ ક્યારે ઉત્થાન લે, અમારો સમાજ કેટલો આગળ વધે એનું કામ કરવા આવ્યા છે। ઘણા બધા એવા લોકો આવીને ઘણી મોટી વાત કરી ગયા, પરંતુ એમણે અરીસો જોવાની જરૂર છે। જે કાર્યક્રમ સરકારે કરવો જોઈએ એ કાર્યક્રમ અત્યારે અમારા સમાજે કરવો પડે છે, અમારા સમસ્ત આદિવાસી સમાજે કરવો પડે છે, લોકમંગલ ટ્રસ્ટે કરવો પડે છે, સ્પર્શ ટ્રસ્ટે કરવો પડે છે। ત્યારે આ કાર્યક્રમ હંમેશા સરકારનો હોવો જોઈએ। જે આદિવાસી સમાજ છે, જે કચડાયેલો સમાજ છે, આર્થિક રીતે કચડાયેલો સમાજ છે, એને નોકરી તમે આપી નથી શકતા, એમને આઉટસોર્સિંગમાં તમે લઈશો 11 મહિનાના કરાર આધારે અને એમનું શોષણ થાય છે। ત્યારે આજે એવો પ્રસંગ છે કે એવું સ્ટેજ સમાજે આપ્યું છે કે દરેક યુવાન ઉદ્યોગ, વ્યવસાય અને ધંધો કરી શકે। તે મંચ પરથી જે ધવલભાઈ પટેલે અમારા નામજોગ આક્ષેપો કર્યા છે, ત્યારે ધવલભાઈને એક ખબર હોવી જોઈએ કે મંચ શાનું છે। એ આદિવાસી સમાજનું મંચ હતું, ત્યાં કોઈ પણ પ્રકારની રાજનીતિ કરવી જોઈએ નહીં। ધવલભાઈ પટેલ અને ભાજપની સરકાર જો બધું જ આદિવાસીઓની માંગો પૂરી કરી દેશે તે દિવસે અમે બોલવાના બંધ કરી દઈશું। ભ્રષ્ટાચારની જે વાતો કરે છે, પણ સૌથી વધારે ભ્રષ્ટાચાર અને કૌભાંડમાં ભારતીય જનતા પાર્ટીના લોકો જોડાયેલા છે અને ડૂબેલા છે। અને આ તો થઈ ગુજરાતની રાજનીતિની વાત, પરંતુ હવે કરીશું દેશની રાજનીતિની વાત। લોકસભામાં સંપૂર્ણ બહુમતી સાથે ત્રીજી વખત સત્તામાં આવવાનું ભારતીય જનતા પાર્ટીનું સપનું હતું, પરંતુ આ સપનું રોળ્યું હતું ઉત્તર પ્રદેશ બાદ એક બીજા મોટા રાજ્યએ મહારાષ્ટ્રની। આજ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીઓ આવી રહી છે અને અંકિત, આ મહારાષ્ટ્રમાં જીતી શકાય એ માટે ભારતીય જનતા પાર્ટી પૂરેપૂરા પ્રયાસ કરી રહી છે। બિલકુલ, સંકલ્પ પત્ર આજે જાહેર કરવામાં આવ્યો છે। અમિત શાહે આ સંકલ્પ પત્ર જાહેર કર્યો હતો, જેમાં અલગ અલગ વાયદાઓ કરવામાં આવ્યા છે મહારાષ્ટ્રની જનતાને। મહારાષ્ટ્રની જનતાને કહેવામાં આવ્યું છે કે ખેડૂતોના ખાસ દેવાઓ માફ કરવામાં આવશે। આ કદાચ પહેલું રાજ્ય હશે જ્યાં ભારતીય જનતા પાર્ટી આ કમિટમેન્ટ આપ્યું છે કે તમામ જે ખેડૂતો હશે તેમના દેવાઓ માફ કરવામાં આવશે। આ ઉપરાંત સંકલ્પ પત્રમાં કયા વાયદાઓ મહારાષ્ટ્રની જનતા માટે કરવામાં આવે છે, કશ્યપ જોશી પાસેથી આ અંગે વધુ વિગતો મેળવીએ। જી કશ્યપ।
મહારાષ્ટ્રની ચૂંટણી જે છે તે જાહેર થઈ ચૂકી છે અને ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો છે તે જાહેર કરવામાં આવ્યો છે. 3 મુદ્દા તેમના દ્વારા ફોકસ કરવામાં આવ્યા છે. યુવા, મહિલા અને ખેડૂતોના દેવા માફી માટે થઈ અને વાત કરવામાં આવી છે. તો 25 લાખ યુવાઓને નોકરીનો વાયદો છે તે પણ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. તો આ સિવાય અન્ય એક મહિલા લક્ષી જાહેરાત છે તે ભાજપ દ્વારા કરવામાં આવી છે અને તેના દ્વારા કહેવામાં આવ્યું છે કે દરેક મહિલાઓને 2100 રૂપિયા જે છે તે આપવાની વાત છે તે તેમના દ્વારા કરવામાં આવી છે. આ સાથે જ અમિત શાહે આ જ્યારે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો હતો ને ત્યારે વિપક્ષ ઉપર આક્ષેપ પણ કર્યા હતા અને ઉદ્ધવ ઠાકરેને લઈને તેમના દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે છે તે જાણે કે બાળા સાહેબ ઠાકરેને ભૂલી ગયા હોય તે પ્રકારની સ્થિતિ મહારાષ્ટ્રમાં સર્જાઈ છે. જી કશ્યપ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. અને થોડા સમય પહેલા જ વાત કરી કે આ કદાચ પહેલું રાજ્ય છે મહારાષ્ટ્ર એવું કે જ્યાં ખેડૂતોની દેવા માફીની વાત કરવામાં આવે છે. હવે આ વાત જ્યારે મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ કરી, આ મામલો હવે ગુજરાતમાં ઘણો ચગ્યો છે અને ગુજરાતમાં પણ એવી માંગ થઈ રહી છે કે જો મહારાષ્ટ્રમાં થઈ શકતું હોય તો ગુજરાતમાં કેમ નહીં. બિલકુલ, નેતાઓ શું નથી કરતા, પક્ષો શું નથી કરતા એ જે તે રાજ્યને જીતવા માટે. મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણી વખતે પણ ભાજપે ઓછા ભાવમાં સિલિન્ડરની વાત કરી હતી, ત્યારે પણ ગુજરાતમાં સવાલ ઉઠ્યા હતા કે ગુજરાત તો તમને આટલા વર્ષથી સત્તા પર બેસાડે છે તો ગુજરાતને લાભ કેમ નહીં. અને હવે દેવા માફીને લઈને કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ પ્રહાર કર્યા છે. આજે મહારાષ્ટ્રમાં ભાજપ અને સહયોગી પક્ષોએ જે મેનિફેસ્ટો જાહેર કર્યો, ચૂંટણી ઢંઢેરો મહારાષ્ટ્ર ચૂંટણીને લઈને જાહેર કર્યો, એની અંદર ખેડૂતોના દેવા માફીની વાત કરવામાં આવી છે. તો મહારાષ્ટ્રના ખેડૂતો છે અને ગુજરાતના ખેડૂતો નથી. મહારાષ્ટ્રમાં ચૂંટણી આવે છે એટલે ખેડૂતો યાદ આવ્યા, એટલે ખેડૂતોનું દેવા માફી યાદ આવ્યું. અને કદાચ ફાયદો થતો હશે તો મહારાષ્ટ્રના ખેડૂતોને ફાયદો થાય, તો શું મહારાષ્ટ્રના ખેડૂતો એ ભારતના ખેડૂતો નથી? પાલભાઈને મને એ તકલીફ લાગે છે કે જો મહારાષ્ટ્રના ખેડૂતોને ફાયદો થાય એ પણ ન થવો જોઈએ. તો ગુજરાતની અંદર પણ ખેડૂતોને ઘણા બધા ફાયદા મળતા હોય છે. MSPનો ફાયદો છે કે એની સાથે સાથે સહાયનો ફાયદો છે કે સાથે જે પ્રમાણે એ ગુજરાતની અંદર ખાતરની અંદર સબસિડીનો ફાયદો, ઘણા બધા ફાયદા બીજા રાજ્યો કરતાં ગુજરાતને વધારે મળતા હોય છે. અને નવેમ્બરના 10 દિવસ વીતી ગયા છે, પરંતુ તેમ છતાં પણ ઠંડીનો ચમકારો હજુ નથી અનુભવાઈ રહ્યો. એના કારણે આ વખતે પહેલી વખત સરકાર દ્વારા પાકોને લઈને એડવાઇઝરી પણ જાહેર કરવામાં આવી છે. પણ ક્યારે, અંકિત, એ સવાલ થઈ રહ્યો છે કે આખરે શિયાળાની ઠંડી, ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થશે ક્યારે? બિલકુલ, ન માત્ર રાજ્ય પરંતુ સમગ્ર દેશમાં આ પ્રકારની સ્થિતિ અત્યારે ઊભી થઈ છે કૃષ્ણા, કે જ્યાં જે ઉત્તરના રાજ્યો છે ત્યાં પણ અત્યારે ઠંડીનો ચમકારો જોવામાં નથી મળી રહ્યો. હિમાલય જે છે ત્યાં પણ અત્યારે ઠંડીનો ચમકારો જોવા નથી મળી રહ્યો, બરફ નથી જોવા મળી રહ્યો. તેવામાં અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 15 નવેમ્બર બાદ પરિસ્થિતિમાં થોડો ફેરફાર જોવા મળી શકે છે. લઘુત્તમ તાપમાન જે છે તે થોડું ઘટી શકે તે પ્રકારની આગાહી તેમના દ્વારા કરવામાં આવી છે. 22 નવેમ્બરમાંથી હવામાનમાં મોટો પલટો આવશે, જેના કારણે ઠંડીમાં ઘટાડો થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત આ જ અરસામાં તારીખ 22 થી 24 કે તે બાદ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે અને તારીખ 19 થી 22માં અરબી સમુદ્રમાં પણ હલચલ જોવા મળશે. અરબી સમુદ્રમાં બનતું લો પ્રેશર જો સોમાલિયા કે ઓમાન તરફ ન જાય અને ગુજરાત તરફ આવે તો માવઠું થવાની શક્યતા પણ રહેશે. પરંતુ મોટો હવામાનમાં પડતો આ માસમાં 22 તારીખ પછી નવેમ્બરના ત્રીજા સપ્તાહમાં થવાની શક્યતા રહેશે. ઉત્તર પ્રદેશમાં બટોગે તો કટોગે વાળું જે નિવેદન છે તે ખૂબ ચર્ચામાં રહ્યું. ત્યારબાદ અલગ અલગ રાજ્યોમાં પણ આ નિવેદન ક્યાંક ને ક્યાંક સાંભળવા મળ્યું. ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ પણ આ બાબતે ઘણા બધી રાજનીતિ કરી. બીજી તરફ હવે ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે અને કંકોત્રીમાં આ જે નિવેદન જે છે તે લખવામાં આવ્યું છે, આ સૂત્ર જે છે તે લખવામાં આવ્યું છે. બિલકુલ, ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે, એમણે લગ્નમાં આવું લખ્યું છે કે બટોગે તો કટોગે. ને એટલું જ નહીં, યોગી આદિત્યનાથ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટો પણ તેમણે છાપ્યા છે અને અન્ય બીજા કેટલાક સંદેશ જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે તે પણ તેમાં છાપવામાં આવ્યા છે. લોકોમાં અવેરનેસ, જાગૃતિ ફેલાય એ માટે અમે કંઈ ને કંઈ સૂત્ર દ્વારા લખતા હોઈએ છીએ કંકોત્રીમાં. તો અમને આ વખતે એવો વિચાર આવ્યો કે આ હિન્દુ સમાજ તૂટી રહ્યો છે, વિખાઈ રહ્યો છે, તો અમે એક કરવા માટે થઈને મોદી સાહેબનું, યોગીજીનું જે સૂત્ર છે ને, કટાઈ ગયે તો બટાઈ જાય, તો એ સૂત્ર અમે ને મોદી સાહેબનો ફોટો ને યોગીજીનો ફોટો અમે લગાવવામાં આવ્યો કંકોત્રીમાં. એના માધ્યમથી અમે લોકોમાં જાગૃતિ ફેલાવીએ.
કરોડોના ખર્ચે વિકાસ કામો થાય પરંતુ એનું લોકાર્પણ ન થાય, પ્રજાના હિત માટે જ્યારે ખુલ્લા મૂકવામાં જ ન આવે ત્યારે પ્રજા રાહ જોતી થઈ જાય છે. વડોદરામાં કંઈક આવું જ થયું. બે વર્ષ સુધી અતિથિ ગૃહનું લોકાર્પણની રાહ જોવાતી રહી, પરંતુ એ થયું નહીં અને સંદેશ ન્યૂઝે આ અહેવાલ પ્રસારિત કર્યો. બિલકુલ, સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો અને તુરંત જ તેનું લોકાર્પણ કરી દેવામાં આવ્યું. સ્થાનિક સાંસદ હતા, તેમના દ્વારા તે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એ સવાલ ચોક્કસપણે ઉપસ્થિત થઈ રહ્યો છે કે બે વર્ષ સુધી જ્યારે આ નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું હતું તો આખરે તેનું લોકાર્પણ શા માટે ન કરવામાં આવ્યું? ખૂબ જ અદ્યતન સુવિધાસભર એક અતિથિ ગૃહ આજે મળવા જઈ રહ્યું છે. આજે એનું લોકાર્પણ પણ થવામાં આવ્યું છે. ઘણા બધા રાજકીય પ્રશ્નો પણ ઊભા કરવામાં આવ્યા ભૂતકાળમાં કે 5 વર્ષથી આ પ્રોજેક્ટ ચાલતો હતો અને હજુ સુધી લોકાર્પણ કેમ કરવામાં નથી આવ્યું. પરંતુ ઘણા બધા લેન્ડસ્કેપિંગના પણ હજુ કાર્યો પ્રગતિમાં છે. ત્યારે સૌ પ્રથમ લગ્નની સિઝન સમયે લોકોને અંદરનો ભાગ વાપરવા મળે અને સારામાં સારી પાર્કિંગની સુવિધા મળે એ માટે થઈને આ વિસ્તારના લોકો માટે અત્યારે ખૂબ સુંદર પ્રકારનું અતિથિગૃહનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને આટલું મોટું આયોજન જ્યારે કરવામાં આવતું હોય છે ત્યારે ઘણી નાની મોટી વસ્તુઓના કામોના આયોજન અથવા કામગીરી ચાલુ હોય છે. અને જ્યારે નૂતન વર્ષ સામે જ હતું તો નૂતન વર્ષના નવા પ્રભાતે અને સર્વપ્રથમ ઇનોગ્રેશન આપણે આ વોર્ડ નંબર 1 અને 2ની લગભગ મધ્યમાં આવેલું એવું છે કે જેનો શુભ શરૂઆત વડોદરા મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં અવનવા 272 કરોડ જેટલા કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણના કામોના આયોજનની જ્યારે પ્લાનિંગ થઈ રહ્યું છે ત્યારે અમે શુભ શરૂઆત આ વોર્ડ નંબર 1 અને 2ની મધ્યમાં આવેલા એવા નિઝામપુરા અતિથિગૃહના નવીન નિર્માણ પામેલ આ બિલ્ડિંગનું આજે ઇનોગ્રેશન કરી. અને આ સાથે વોર બુલેટિનમાં અત્યારે બસ આટલું જ.